આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપણે સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। રાસ મંડળ, વિરજા નદી અને વૃંદાવન ધામનું વર્ણન। હે પરમહંસો, તે રાસ મંડળ કોટાન કોટી જે ગોપ કન્યા તેના સમૂહે કરીને વીંટાણા છે। તે ગોપ કન્યાના સમૂહ રાસ મંડળની રક્ષા કરે છે। વળી તે રત્નના જે ઘરેણા અને રત્નની માળા, કંકણ ને રત્ને જડેલા બાજુબંધ, ઝાંઝર તેણે કરીને શોભાયમાન છે। અને રત્નના કુંડળ અને વીંટીઓ તેણે કરીને સુંદર છે। અને રાધિકાજીની આજ્ઞાએ કરીને તે ગોપ કન્યાઓ રાસ મંડળની રક્ષા કરે છે। આ રાસ મંડળ તે જળ ક્રીડાના જે લાખ તળાવ તેણે કરીને વીંટાણું છે। ને તે તળાવ રાતા, પીળા, શ્વેત ને નીલા એવા જે કમળ તેણે યુક્ત છે। તે કમળ ઉપર ભમરા ગુંજારવ કરે છે। અતિશય ફૂલ્યા જે ફૂલના હજાર વન તેણે કરીને તે રાસ મંડળે અયુક્ત છે। તે વનોમાં કોટાન કોટી કુંજની કુટીઓ છે। અને કુંજ કુટીઓમાં પુષ્પની શૈયાઓ છે। તે નાના પ્રકારના ભોગના દ્રવ્યો અને કપૂરે સહિત પાનની બીડીઓ પણ છે। નાના પ્રકારના વસ્ત્ર ને રત્નના દીવા ને રત્ને જડિત ચામર, અરીસા, પુષ્પની માળાઓ છે। ઇત્યાદિક સામગ્રીએ સહિત શતશૃંગ પર્વતને વિશે રાસ મંડળ છે। તે પર્વતની બહાર વૃંદાવન છે। તે વૃંદાવન શ્રી કૃષ્ણ તથા રાધિકાને અતિશય વલ્લભ ને રમ્યાનું સ્થાનક છે। અને તે વૃંદાવનમાં કલ્પવૃક્ષના ઝાડ છે ને તે વિરજા નદીને કાંઠે છે। અને તેને વિશે કસ્તુરીના જેવો સુગંધ છે જેનો એવા કમળ ને નવા કુર છે। અને તેને વિશે કોકિલા શબ્દ કરે છે। વળી તેને વિશે કદમના, ચંપાના, ચંદનના વૃક્ષો અને સુગંધી વાન ફૂલના વૃક્ષ ને આંબાના અને ફણસ, તાડ, નાળિયેર, જાંબુડા, બોરડી, ખજૂરી, ગુઆક, આંબલી, જેબીર, કેળ, દાડમ અને પીંપર ને પીપળાના વૃક્ષ છે। અને સાગ, લીંબડા, સાલમલી, આંબલી ને બીજા પણ ઘણી જાતના વૃક્ષોથી તે વૃંદાવન શોભે છે। મલ્લિકા, માલતી, મોગરો, કેતકી, કેવડો, ચનોખડી ને યુતિકા ઇત્યાદિક વેલીએ કરીને તે વૃંદાવન યુક્ત છે। તે વૃંદાવનને વિશે અતિશય રૂડા 50 કરોડ કુંજના ઘર છે। તે ઘરમાં રત્નના દીવા ને દૂપે કરીને સુગંધીમાન અને ક્રીડાના પદાર્થો છે। ને તે ઘરમાં ચંદને છાંટેલા પુષ્પની શૈયાઓ છે। તે પુષ્પ શૈયામાંથી ભમરા ગુંજારવ કરે છે। તે વૃંદાવનમાં રત્નના ઘરેણા એ યુક્ત એવી 50 કરોડ ગોપીઓ રાધિકાની આજ્ઞાએ કરીને રહે છે। વળી ત્યાં બીજા પણ 32 વન છે। એ 32 વનથી જુદું એક મનુષ્ય રહિત સ્થાનક છે। તે વૃંદાવનમાં ગાયો ને ગાયોના વાછરડા છે। ને બીજા પણ પુષ્પના 1000 વન છે। તે વૃંદાવનને વિશે શ્રી કૃષ્ણ સરખું છે રૂપ જેમનું એવા 50 કરોડ ગોવાળિયા છે। તે વૃંદાવનથી આગળ શ્રી કૃષ્ણ ભગવાનને રહ્યાનું શહેર છે। ને તે શહેર કરોડ યોજનમાં વિરાજમાન, ને ચારે પાસે ગોળ ને રત્નના ગઢ ને 4 દરવાજા ને ગોપીઓના સમૂહ ને ગોવાળિયાઓ ને રત્ને જડિત એવા જે આશ્રમ અને નાના પ્રકારના ભોગે યુક્ત છે। તેમાં ગોપીઓના ચાકર એવા જે ગોવાળિયા તે 40 કરોડ અને હરિભક્ત એવા જે ગોવાળિયા તેના જે 100 કરોડ સમૂહ આશ્રમ છે। તે આશ્રમ એક થકી એક અધિક ને રૂડા રત્ને કરીને રચ્યા છે।
ને તેથી અધિક શોભા જેની છે એવા બીજા પાર્ષદોના 100 કરોડ ઘર ને તે પણ અમૂલ્ય રત્ને કરીને રચ્યા છે. અને તે શ્રી કૃષ્ણના સ્વરૂપને ધરી રહ્યા એવા જે કોટાન કોટી ગોપ તેના આશ્રમે કરીને યુક્ત અને તે પાર્ષદોના આશ્રમ રૂડા રત્ને કરીને વિશેષ રચ્યા છે. રાધિકાની શુદ્ધ ભક્ત જે ગોપીઓ તેના 32 કરોડ આશ્રમ છે તે પણ શ્રેષ્ઠ રત્ને કરીને રચ્યા છે. અને તે ગોપીઓની 10 કરોડ દાસીઓ છે ને તેમના પણ ઘર મણીએ ને રત્ને કરીને રચ્યા છે. અને તે શહેરની બહાર મનોહર એવો જે અક્ષય વડ છે તે વડ 5 યોજનમાં વિસ્તારવાન ને 10 યોજન ઊંચો ને તે વડને 1000 થડ અને અસંખ્ય ડાલીઓ યુક્ત છે. ને તે વડ રાતા અને પાકા જે ફળ તેને વ્યાપ્ત છે. ને તે વડ હેઠે રત્નની ઓટલીઓ છે. ને તે વડને હેઠે શ્રી કૃષ્ણ સમાન છે રૂપ જેમના એવા બાળક ગોવાળિયા રમે છે. તે ગોવાળિયા પીતાંબર વસ્ત્ર પહેરીને રમ્યાને વિશે આસક્ત ને મનોહર છે. ને ચંદનની ખોરે યુક્ત ને રત્ન જડિત ઘરેણા પહેર્યા છે. અને તે વડથી કાનિક છેટે રાજમાર્ગ છે તે સિંદૂર જેવા મણીએ કરીને બાંધ્યો છે. અને ઇન્દ્ર નીલમણી, પદ્મ રાગમણી, હીરા રૂચક મણી ને બીજા પણ નાના પ્રકારના મણીએ કરીને તે રાજમાર્ગ બાંધ્યો છે. વળી તે માર્ગમાં રત્ન જડિત ઓટલીઓ છે. તે માર્ગને 2 કોરે રત્નના મંડપ છે. તે મંડપ ચંદન, અગર, કસ્તુરી, કુમકુમ ગારાએ કરીને છાંટેલા અને દધી, કળશ, ધાણી ફૂલ, ફળ, ગ્રો, જવારા તેણે કરીને ઉત્સવે યુક્ત અને ઝીણા સૂત્રમાં ગાંઠેલ એવા જે ચંદનના પાંદડા ને નવા કુર તેના તોરણે યુક્ત છે. અને તે રાજમાર્ગ જે કુમકુમે રંગ્યા એવા જે કેળના થાંભલા તેને શોભાયમાન છે. અને તે રાજમાર્ગે કરીને શહેરમાં જવાય છે. તે શહેરમાં રાધિકાનું મંદિર છે. તેને 16 બારણા છે. તેની ચારે પાસે ખાઈ ને મોટો ગઢ છે. અને તે આશ્રમ અતિશય મનોહર અને ગોળ ને અનિર્વચનીય અને પંડિતના કહ્યામાં પણ નથી આવતો અને 12 ગામમાં છે. અને બીજા 100 મંદિરે યુક્ત અને અતિશય મોંઘા જે રત્ન તેણે કરીને રચ્યા છે. અને ન ઉલ્લંઘાએ વી જે ઊંડી ખાઈ તેણે વીંટાણો છે. કલ્પ વૃક્ષ અને પુષ્પના જે 100 વન તેણે કરીને વીંટાણો છે. અને વળી રૂડા રત્નની જે ઓટલીઓ તેણે યુક્ત એવોને શ્રેષ્ઠ 7 બારણા તેણે યુક્ત એવો જે મણીનો ગઢ તેણે કરીને વીંટાણો છે. ને નાના પ્રકારના ને અતિશય ગોળ એવા જે રત્નના ચિત્રામણ તેણે સંયુક્ત છે. આમ રાસ મંડળ, વિરજા નદી અને વૃંદાવન ધામનું વર્ણન કર્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.